રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવું થાય છે અને આપણે છોકરા કાલ છે ને મામાને ઘેર ગયા હતા. યુગનો બર્થડે હતો અહીં છે. બસ પાછા અહીં બેસી ગયા છે બસમાં, એટલે કોઈ ગયા નથી ને એટલી વાર છે. મારે હાલે છે સવારમાં નાસ્તો આપણા ઘરના બોરનો. ગયા આવી ગયા. ક્યાં ઉતરા આગળ ક્યાં વાં ઉતરા તો જોયા નહીં અહીંયા આવતા નહીં હે કેક લઈ આવ્યા અમારા બેન ગામત્ર થી આવીને પાછી નિશાળે જવા તૈયાર થઈ ગઈ. ભાઈ તૈયાર થાય છે, હવે જવાનું ભણવા. નિશાળે ખોટી ના થઈ અને બર્થડે મનાવાઈ ગયો ને ભાઈ ને બેન. ભાઈ કહો જય શ્રી કૃષ્ણ. હલો, છોકરા મામા ઘેરથી આવીને ભણવા વહી ગયા અને એક વકલ ચોખ્ખો થઈ ગયો હતી. હવે બેરલમાં ભરવાનું હું જા કરે અને ધાણા ભાજી બહુ જ અસલ છે ને તે ઢોકળાનું બધાને મન છે. દેહી ઢોકળા તો એ તો બનાવ્યું હાઈ છે, પણ હાથો અટાણે નાખવું પડે ને. હાથો નાખવામાં એવું છે કે ચોખા અને ચણાની દાળ એ બે આપણી ઘંટીમાં દરાઈ જાય, પણ ઓલી મકાઈ છે ને ઘંટીમાં આવી જાય એટલે ઓમાં ઘાણામાં તે દરાતી નથી અહીંયા. એટલે એ આપણે છે ને ગામમાં ચક્કી છે ને ત્યાં દરવા જવાની છે, તો અટાણે દરવાજા છે. જો ચક્કી હાલતી હોય તો દરાવી રાખીએ તો હાથો આજ નાખ્યું, નકર પછી તાલકા હાઈ છે કે તો ખાલી છે ને આને હું બધું મિક્સ કરીને કમ્પ્લીટ કરી દઉં, પછી એ દરાવી આવી દઈએ. તો હાલો જો એ હુકવવા મૂક્યા હતા, હવે એને ભરી સરખું મિક્સ માપ કરી દરવા દઉં. ચક્કીએથી દરી આવે, ટૂંકમાં ભયડી આવે, દરવાનું નહીં ભયડવાનું. આ ચણાની દાળ છે ને એ 2 તાંહરી અને 2 તાંહરી જેટલા ચોખા અને 1 તાંહરી છે ને એટલે મકાઈ આપણે વાવી ને તે દિન મેં ઢોકળા હાટો રાખી દીધી હતી, તે દિન હવે આખી રીતે આવે છે. ચોખા એ 2 તાંહરી થયા અને મકાઈ 1 તાંહરી ભરી મિક્સ કરી ઢોકળી બનાવી વડામાં બનાવ્યું. આ જો અટાણ દરાઈ જાય ને તો આજ હે છે અટાણ હાથો નાખી દે હું, નકર પછી કા ચાલો આને હે ને અસલ મિક્સ કરી લીધી છે. અને ભયડાવી તો હામટી છે, 2-3 વાર ઢોકળા ભયડેલ હોય ને તો પછી ગમે તે થાય. આ ભયડવાને વાખી એટલે તેમ છે પડી રહે પાછી. ને આપણી ઘંટીમાં દરાઈ મકાઈ ના દરાઈ માં આપણી ઘંટીમાં આ ટૂંકમાં એ છે ને આવી જાય. જબરો પણ બહુ હોય ને અમારે જે અહીંયા સૂર્યો ને બધા માણસ જે કામ કરવા આવે ને એ બધા મકાઈની રોટલો થાય છે, એને છે ને ઘંટીમાં દરવા જવું પડે. ઘઉંની રોટલી બનાવે ને ત્યાં અમે અહીં દરી દઈ. લોટ છે ને ગામમાં ચક્કી દરાઈને આવ્યું છે. આ લોટ કાયમ અસલ જ હોય હતા. હવે ઘર ઘંટી આપણે થઈ ગયો એટલે એનાથી દરાય. આનો રોટલો વધારે મીઠો હોય કેમ કે આ પાણામાં પીઘલ હોય એટલે ને ઓલો લોઢા ભેડ્યો. હાલો તો આ હાથો અટાણે આમાં આપણે એને ઢોકળી અને જલેબી એને બેને છે ને આગલે દિવસે આપણે હાથો નાખવો પડે એટલે તો જ લાંબી થાય. નકર નાખી જલેબીમાં એમ જ અને અડધો રહેવા દે, અડધી બનાવે. આપણે દેશી ખાટા ઢોકળા બનાવવા હોય તો અટાણે હાથ નાખવો પડે તોય થાય છે બંધી. સવારે બનાવવા હોય તો હંજો હાથ નાખવો પડે. અને આ ઢોકળી છે ને હું ઓછી બનાવું, માં જ વધારે બનાવે. 2 વારથી હવે એના આગળ શીખી ગઈ હું તો એ છે ને જે બનાવો ને હાથ નાખવાની ખૂબી હોય. બધાને ફેવરિટ એક વસ્તુ હોય. આ માને ફેવરિટ, આ માની ફેવરિટ છે એટલે હે ને ના હું માને ફસાણ બધું ભાવે પણ આ વધારે ભાવે. ઢોકળી વધારે માને આપણી લીલી બે ને લીલી બને બહુ ભાવે ઢોકળા. આપણે એટલો જો આઠ વટાણે નાખી
અને પછી આપણે આમાં ઢોકળાના સોડા આવે એ નાખ્યું ને એટલે આ ટોપ આખો ભરી જાય. અને આ નાખવામાં બીજું કંઈ નહીં, સાઈડથી લોટ બાંધવાનો હોય અને ચટણી ને હળદર અને મીઠું એ જ નાખવાનું હોય. હળદર અટાણે નાખી દઈએ ને તો લાલ ના બને, નકર પછી આના સોડા નાખી અને હળદર નાખીએ એટલે લાલ કલર થઈ જાય. આખામાં હળદર નાખવાની, પછી પાછળ હળદર નહીં નાખવાની. જે બનાવવો હોય ને તો એ હળદર નહીં નાખવાની. પાણી મોઠિયામાં નાખી અને મિક્સ કરી લે. આમાં છે ને ચટણી ઈંટ આપણે લીલા મરચાં નાખીએ એટલે થોડી ઓછી નાખીએ તો હાલે. અને મીઠું તો પાછળથી જે આપણે જે બનાવવા હોય તો અહીંયા મીઠું નાખી શકીએ, રાખીને અટાણે અટકર નાખી દેવાય. બધી જે વસ્તુ નાખવાની હોય ને, બાકી હળદર અટાણે સ્પેશિયલ નાખી લેવાય એટલે જે આપણે ઢોકળી બનાવીને તો નાખવી ના પડે. ભૂલાઈ જાય તો હાલે, જરાક ધરાતું ન થાય. અને શાકથી બાંધવાનું અને ધીમો શાક નાખી અને બાંધવાનું બરોડી થઈ જાય. ને હાથો બનાવવાની જ ખૂબી હોય. અને છે ને હિયારામાં એવું હોય ને તો તડકે રાખી દેવાય. નામાં તડકે રાખી દેવાય હિયારામાં બહુ ટાઈટ હોય તો. તપ લાગે એટલે એકવાર આખો અમે આવી રીતનો હાઈ છે બનાવી અને બીજે ચૂલે રાખ્યો. અને પછી બીજે ચૂલે આ ચૂલાના બર્તન હોય ને ઓલવી અને બીજા ચૂલા મૂકતા. તે હરખા ઓલવાના નહીં ને તે ઢોકળી આવી માથે હાથા. હા હવે નીકળી જાય ના, હવે છે ને આમ ઢાંકી જ લઈ ટાઈટ બહુ છે ને એટલે તડકે મૂકી આવે. પાછું મોડું થઈ ગયું, સવારે વહેલો ન ખાઈ ગયો ને તો હાલે, મોડું થઈ ગયું જરાક મોડું થયું. તડકે હોય તો વાંધો ના આવે, ઉનાળામાં 4-5 કલાક મોર જ નાખ્યો હોય તો હાલે. આગળ ખાવું ને એટલી વાર 1 કલાક તડકે મૂકી દેવું, પછી અહીં ઘરમાં મૂકી દેવું, પછી સાંજે 6:30 વાગ્યા પછી ગમે તે કરી આપણે આ ખાઈ બની રહી છે બનવા થાય છે. આ બધા છે ને કણના પરવા ભર્યા હતા, એમાં જો પાછા આટલા કણ નીકળ્યા. ઓલા ચોખા હતા, આ એક ચોખ્ખું કર્યું આગળ. એવા ને એવા હે જા કલર સેટ ડીમ પડી ગયો અને કોઈક જારું થયું આવું હીરનું. એ તો આપણે ખુલ્લું હતું એટલે બાકી નકર એ નાખ્યું. એવા ને એવા નીકળી જા કણ. ચોખ્ખું કરવાનું હાલે છે, ભૂકી બૂકી હોય ને લુવાઈ જાય. એ આમ નમાવ્યું એટલે અહીંયા ભૂકી બધી આવશે મોઢે. આજના 6 વાગ્યા હે, રસોઈની તૈયારી હાલે. હોકાઈ જાય પછી બેહું નાખી દેવાને. હમણાં જ ભાજી ભેહું નહીં જડે. કળવડી ભાજી લઈ આવે પછી ગામમાં જેને ના થતી હોય એને પુગાડે, ના પુગાડે હુકાઈ જાય. એ પછી ભેહું નાખે. છોકરા ગયા હે સ્કૂટી આંકવા, એ ઘુમરાવતા હે. હા હમણાં ઈ ચૂલો બંધ હતો, હવે અમે હિયારામ જો હે ને તો આપણે આવતી હોય પછી એવું ના થાય માણા ઘડીક મને. ઢોકળી છે ને સ્પેશિયલ ધાણા ભાજી હાટું થઈને બને છે. ધાણા ભાજી એવી રૂપારી છે ઢોકળી બનાવવાનું મન થઈ જાય. જો બેન ચકરું ભારે સ્કૂટી લે, એ સ્કૂટી હાકે છે.
આજે છે ને દેહી ચૂલાનું મુહૂર્ત છે આજ વાંધો નથી હવે ખોટી થાય તો કામ હરવું પડી ગયું સવારે બેઠા રહે મોડા જાય તો હાલે નહીં એટલે હવે વાંધો નથી તાપણું હાલીએ સવારે 9 વાગ્યા સુધી આ ઉઠીને કાયમ કહેતા કે ચૂલો ઓલો હોય કે ચૂલો બહાર લઈ લે ને હોય કે ઓલો વગાડ ને ઢોકરી ખમણ ઢોકરી નહીં હો આપણે દેશી ઢોકરી ખાટા ખાટા ઢોકરા હા ખાટી સાસના ધાણા ભાજી છે ને મલકની સુધારી લીધી ને હવે ને આટલું બધું લહણ નાખવું જોઈએ વધારે લહણ હોય ને મસ્ત બને ને મરચાં અડધા તીખા ને અડધા મોરા અને કહ્યું તો આમ હુચકો નથી પડતો કયા તીખા હે કયા મોરા ચાખી લેજે તીખા મને કહે ચાખીને પછી આવી દે કયા તીખા અને આ થોય આપણે અસલ આવી ગયો હોય એ હાલો આપણે આંગળી દેખાડ્યું આ બધું એમાં મિક્સ કર્યું ને તો ને આનો અસલનો ચૂંદો બનાવી લઈએ આમ મરચાં ને લહણ આજે એ તીખા ઝીણા હે ને એ તીખા હે એમ તો ખબર પડી જાય હા એ તીખા હે ચડાવ ને આ મોરા હોય જો આ મોરા. તીખા ના હોય આ તીખા હોય લસણ મલકનું નાખી અને અસલના મિક્સરમાં હાલો આપણે તો હજી મસાલો તૈયાર કરી લઈએ બધો પછી ઢોકળી બનાવી તાજી તાજી કે આ બધો મસાલો રોગો કમ્પ્લીટ કરી લીધો હોય મેં વચમાં ચટણી બનાવી ને પછી આપણે એક લઠું આ જ કામ લઈ અને ચટણી છે ને આપણે દહીંની બનાવી દીધી ઘેરે એટલે કોણ તો હમણાં આપણે ચોખ્ખો કરવાનું હાલે માંડવી કોણ જ છે હમણાં ને મરચાં લહણ ને મોરચિયા માંડવીને કણ આટલું મિક્સરમાં દરી લઈ અને પછી ઈમાનીમાં દહીં નાખ્યું અને ધાણા ભાજી મલકની એટલે હે ને એવી અસલની ચટણી બને ને બીજી રીતની અસર બને બે ત્રણ ધાણવા કરવા જોઈએ હવે જો આપણે છે ને આ ત્રણ વસ્તુ કઈ હતી ને એ દરી લીધી ને એમાં આપણે દહીં નાખી એટલે એ ઢોકરીની ચટણી ઢોકળીની ચટણી આ ચટણી ભાવે એવી એક કે ના ભાવે ઢોકળી ભેગી દહીંની દેહી ઢોકરી હોય તો એમાં પછી બધું દેહી જ હોય ને દેહી ચટણી હા ઓલી તો ગરમ પાણી નાખી બનાવતા હોય હા ને તૈયાર આવે કોથરી તો ધાણા ભાજી જો મલકને આખું ઓલું ભરાઈ જાય ને મીચરનું ખાનું એટલી જો બની ગયો અસલનો હાથો આપણે રાતી ચટણી બધા છાપી ખાવે ને ચટણી જતા બેન ધાણા ભાજીની પાછી સમજવી હશે આમાં નાખવું હોય કટમરી થોડીક આમાં નાખી દે એટલે બધી ભેગી થઈ જાય થોડીક માથે આમાં નાખી કેવાય નહીં હો ભાઈ ભજીયા બનાવો કેવા તીખા હતા બધું કારેલા થોડા કરવા એ કે આમાં મિક્સ લઈ આવે તીખા ક્યાં હે મોરા ક્યાં હે મેં ચાખી લેજે બાપુ લાલ એવું હોય કે તીખા જ હોય ના એવું ના હોય બાપ લાલ તીખા હોય ધાણા ભાજી નાખી દીધી મેં ધાણા ભાજી લગભગ નાખી દીધી હમણાં અમે હે ને તો ભાઈ ને હાલે આમ કે કરો એક વાત કેવી એક ખીચામાં ને કાચમાં હમણાં અમે હે ને ફોનમાં કાંઈ યુટ્યુબ જોતા હોય ને તે ફોનમાં હા જીનકું દેખાય તે હમણાં ટીવીમાં યુટ્યુબ હોય ટીવીમાં જોયા ઓલો રાજનો ને એ માને દેખાડ્યો તો ટીવી ચાલુ કર્યું તો ભાઈ એક બટકો મને કેરું મંદિર માથ લઈ આવે હે પકડ ભાઈ પકડ હા હે હા લે બપોર લીધો છે બાપુ એસો નહીં કરતા હા ને એટલા હે પણ બેન 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 આવે ને તો પછી થાળી મૂકીને આમાં છે ને ભર્યું હતું ને આ મેં કીધું હાણ પછી ઉપર લાવ્યું. જો આમાં છે ને આપણે એટલું પાણી નાખી અને આ છે ને હજી અમારે ને હવારે હોય ને એનો બનાવી લઈ એટલે આને લીધો નથી પાછો કોઈ દી હવારામાંથી વધારે બનાવી લઈ એનું પાણી ગરમ મૂકી દઈએ આ ચૂલા ઉપર પગી જશે મીઠા સોડા કઈ દઈશ એ જ બેકિંગ સોડા ને આમાં બધે ભેગા નથી નાખવા
લીંબુ રવું નાખી અને પછી આપણે અલગ થાળીના બનાવવા. કેમ કે હે ને પડ્યા રહીએ તો પછી ઉના જેટલા ખુલે નહીં. વજન છે ને એવા હાટું રાખે કે આ વરાળમાં જ પાકવાના હોય અને પાણીની વરાળ હોય ને એમાં તો વરાળ એમાં રહી જાય એવા હાટું વજન રાખે. નકર તો હે ને ફરતી હવે વરાળ નહીં રહે. ઢોકરી આવે ને નકર ઢોકરી આવે પણ આપણે પડ્યું છે પણ એમાં કોઈ ફાયદું નહીં. ટૂંકમાં એની વાયટક્યું હોય ને એ જીરીક જાડીયું થાય ને આમાં આપણે જેમાં આછા કરવું હોય ને એટલા થાય એટલે એ ઓછું ભાઈ ગયું. આને જેટલી મજા ના આવી એમાં દેશી તરીકો હોય. હા વાહામાં 3 થાળી રાખવાની છે. એક ઠરવા દેવું એક પાછી મુકાઈ જાય ને એક ભરવા હાટું એટલે 3 થાળીમાં આપણે તેલ ચોપડીને કમ્પ્લીટ રાખવાની. એનો લગભગ આ થાળી બની જ ગયો હવે. આપણે છે ને માતા આમ હાથથી ચેક કરી લઈએ. આપણે આ વરાળમાં ચીની નાખવાની જીગર નથી પડતી એટલે બની ગઈ થાળી કમ્પ્લીટ. બીજી થાળી મૂકી દે. આને જે ઠરવા જાય ને એટલે આ ફરતી વાર જો આ હે ને અટાણે આવી રીતનું હોય ને ઘડીક વાર તેને દેખાડી બધી છૂટી પડી જાય. ઠરશે ને એટલે અહીંથી આમ છૂટી પડી ગઈ જાય થાળી એટલે આ ઠરી જાય ને એટલે આ ફેડિયા થોડી છૂટી પડી જાય. ઉફાણ્યો તા થારી બહાર નીકળી ગયા. અવળી ઉફી ચાલે જ નથી. હાથ વળી પછી બહુ મસ્તી મારી દીધું. બોરો બહુ અસલ આવ્યો ને એટલે ઉફે. અમે તો કોઈ ના બેઠી અમારે પલકબેન દર રોજ ને માટે ચા હોય કે ખાવાનું હોય. હાલો બધા તમારે કોઈ ખાવી હોય તો પલકબેન બેકાર રીએ જ નહીં ભૂલે જ નહીં. અમે બધે વ્યારા કરી લીધા. આ એક વાહે બનાવવામાં અધૂરું તો મુકાઈ નહીં ગઈ ને. આજ બધું અહીંયા રખોડામાં ના ખાધું ને અહીંયા લઈ લીધું બધું. ઢોકરા અહીંયા બનતા હતા પછી અહીંયા જ લઈ લીધું બધું. ઢોકરી બધા ફૂલ ખાધી તો જો ભલક ની વહી હવે સવારે આપણે વઘાર દે વઘારેલ ઢોકરી હવે.